ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા 12 રાશિના રાશિ ભવિષ્ય આ સાથે જ આવતીકાલે જેનો જન્મદિવસ છે આ બધા જ વિષયો પર ચર્ચા કરીશું। તો તમામ વિષયો વિશે જણાવવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લાડીલા કાર્યક્રમમાં। દિલથી વંદન મિત્રો। કાલનો દિવસ કેવો, એવો સુંદર મજાનો કાર્યક્રમ, સત્સંગ, જેમાં રોજ આપણે કંઈક નવું જાણીએ, નવું શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, નવી માહિતી આપીએ છીએ અને તમારી દરેક મૂંઝવણને દૂર પણ કરીએ છીએ। તો શરૂ કરીશું આવા જ કાર્યક્રમની શરૂઆત। કાલનો દિવસ કેવો, વાત કરીશું પંચાંગ, ચોઘડિયા અને ઘણી બધી શરૂ કરીએ। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। હવે ભાઈ કાલે તારીખ છે 24/4/2026 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે વૈશાખ સુદ આઠમ છે। આઠમનો દિવસ, શુક્રવારનો દિવસ, માં લક્ષ્મીજીનો દિવસ કીધો। કર્ક રાશિમાં ચંદ્ર, પુષ્ય નક્ષત્ર, બહુ જ સારો દિવસ હા સાહેબ। કાલે ચંદ્ર કર્ક રાશિમાં, પુષ્ય નક્ષત્ર, આઠમ અને શુક્રવાર બધું ભેગું છે, એટલે દિવસ બહુ જ સારો અને ઉત્તમ ગણવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારનું જો કાલે કામ કરવું હોય તો ચોક્કસપણે થાય। ઘરે નાની મોટી વસ્તુ લાવી છે તો પણ લવાય, સારા કામ કરવા છે તો પણ થશે। શૂલ કરીને યોગ ચાલશે, વિષ્ટિ કરીને કરણ ચાલશે, પંચક કે વિછોડો નથી। સૂર્ય મેષ રાશિમાં છે, ચંદ્ર કર્ક રાશિમાં છે। 6:12 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:03 કલાકનો છે। 12:31 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 2:09 છે। અભિજીત મુહૂર્ત જે કહેવાય એ સવારના 12:13 થી, એટલે બપોરના 12:13 થી બપોરના 1:03 સુધીનું અભિજીત મુહૂર્ત છે। અભિજીત મુહૂર્ત સારામાં સારું ચોઘડિયું અથવા તો કોઈ પણ નાનું મોટું કામ કરવા માટેનો શ્રેષ્ઠ સમય એટલે અભિજીત મુહૂર્ત। વિજય મુહૂર્ત કહેવાય કે કોઈ પણ કામમાં વિજય મેળવવો હોય ને તો આ વિજય મુહૂર્તમાં કામ કરવું પડે એટલે તમારો વિજય મળે, એટલા માટે એને વિજય મુહૂર્ત બી કીધું છે। રાહુકાળ છે 11:01 થી 12:37 નો, અને રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી સારા કામ, લાંબી મુસાફરી ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો। એકંદરે દિવસ સારો છે, ફરીવાર નાના મોટા કામ કરવા છે, સારો દિવસ કરી શકાય। કાલે ખાલી રાહુકાળમાં કોઈ કામ ના થાય તેનું ધ્યાન રાખજો, બાકી કોઈ પણ પ્રકારના નાના મોટા સારા ધાર્મિક કાર્યો, માંગલિક કાર્યો કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે। જી બેન। જી મહારાજ, તો હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો। મેં કીધું એ પ્રમાણે કાલે માં લક્ષ્મીજીને કેસર પેંડા ચડાવો। કાલમાં લક્ષ્મીજીનો દિવસ આઠમ છે। લક્ષ્મીજીને, માતાજીને કેસરના પેંડા અર્પિત કરવા સાથે 5 કમળ કાકડી અને કમળનું ફૂલ અર્પિત કરવાથી ઘરમાં ધનલક્ષ્મીના યોગ બને છે, એટલે કાલે કેસર પેંડા અર્પિત કરજો, કમળ કાકડી અર્પિત કરજો, સાથે કમળનું ફૂલ। માં લક્ષ્મીજીને પદ્મશ્રી પણ કીધા છે, એટલે કમળનું ફૂલ અર્પિત કરવાનું રહેશે। કાલે શ્રી સુક્તમનો પાઠ જે તે વ્યક્તિ કરે છે તેની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે, તો એ પણ કરજો, લાભ જોવાશે। આટલું ખાસ કરીશું, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। જે પ્રથમ ચોઘડિયું છે તે લાભ છે 7:48 થી 9:25 કલાકનું। બીજું આવશે અમૃત ચોઘડિયું 9:25 થી 11:01 કલાકનું। ત્રીજું શુભ ચોઘડિયું 12:37 થી 2:14 કલાકનું છે। 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું લાભ 9:49 થી 11:14 રાત્રિનું ચોઘડિયું છે, એટલે આ ચોઘડિયામાં ઘરે નવી વસ્તુ લાવી છે, કોઈ ઘરે નવું કામ કરવું છે, નવા કામની શરૂઆત કરવી છે, કોઈ મીટિંગ કરવી છે કે કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવા છે, તો આ દિવસ રાતના ચોઘડિયા છે, કરી શકાય, સારા કામ લઈ શકાય હાથમાં। ચોઘડિયા જોઈને કરજો, ફળ મળશે સારું। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો। હવે આજના વિશેષ મુદ્દામાં એવું છે, ઘણા લોકોના મને એવા પણ ફોન મેસેજ આવે છે કે મહારાજ અમને કારણ વગર ડિપ્રેશન રહે છે, કારણ વગર અમારું મગજ અપસેટ રહે છે, મૂડ નથી રહેતો, તો આ બધા પાછળ મુખ્ય કારણ શું હોઈ શકે? બધું આમ
બરોબર છે, પણ ખબર નહીં કારણ વગર માનસિક શાંતિ નથી. તો જેટલાની કુંડલીમાં ચંદ્ર રાહુ જોડે હોય ને એ લોકોને કોઈ દિવસ માનસિક શાંતિ ના હોય. જેટલા લોકોની કુંડલીમાં શનિ ચંદ્રનો વિષયોગ હોય એ લોકોની કુંડલીમાં માનસિક શાંતિ ના હોય. દર 2-3 મહિને કંઈક નવું વિચારતા હોય, દર 2-3 મહિને આમ કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતા હોય, આમ કરી દેવું છે, પેલું કરી દેવું છે, હું આમ કરી દઉં, અથવા તો અમુક કારણ વગર મૂડ અપસેટ રહે, માનસિક હતાશા રહ્યા કરે. જેને ચંદ્ર રાહુ છે એના માનસિક હતાશા રહ્યા કરે, એક સાઈડમાં બહુ ઓછું બોલે અને કહેવાય ને કે એમની ધૂનમાં જ હોય. ચંદ્ર આઇસોલેટ થયો હોય, એ એમના પેલા નાના દુનિયામાં ખુશ હોય, એક એમના રૂમમાં જ પેક હોય, બહાર જલ્દી ઓછા આવે. હશે આપણી આજુબાજુમાં આવા લોકો. એનું કારણ શું? કે જ્યારે કુંડલીમાં ચંદ્ર જ્યાં બેઠો છે, જેમ કે કુંડલીમાં ચંદ્ર 4થા સ્થાનમાં બેઠો છે, તો ત્રીજે પણ કોઈ શુભ ગ્રહ નથી અને 5મે પણ કોઈ શુભ ગ્રહ નથી, ત્રીજે પણ કોઈ ગ્રહ, એટલે કોઈ પણ શુભ કે અશુભ કોઈ પણ ગ્રહ છે જ નહીં, એકલો છે. એટલે એ માણસ આખી જિંદગી એકલ વાયુ રહેવાનું પસંદ કરે, એકલું રહેવાનું પસંદ કરે, લગ્ન કરવાની ના પાડે, મારી રીતે જીવવાનું, સ્વતંત્રતાની એની માંગણીઓ કરે, તો આવું બધું જ થાય. ચંદ્ર જ્યારે એકલો હોય એટલે એને કેમેદ્રુમ યોગ પણ કહેવાય. કેમેદ્રુમ યોગ શું પરિણામ આપે? કેમેદ્રુમ યોગ માણસને એકલો રાખે જિંદગી, કોઈની જોડે ભળે નહીં, કોઈની જોડે એને બહુ પેલું કહેવાય ને ફેમિલી ઓરિએન્ટેડ પર્સન હોય, એની લાઈફમાં એની રીતે મસ્ત હોય અને આજુબાજુમાં ફેમિલીમાં એટલું બધું પડ્યું જ ના હોય. ચંદ્ર આઇસોલેટ થયો. ચંદ્ર જોડે રાહુ હોય તો કારણ વગર નેગેટિવ વિચાર આવે, નકારાત્મક વિચાર આવે, છેક છેલ્લી કક્ષાનું વિચારી લે. થયું હોય આટલું પણ છેક છેલ્લી કક્ષાનું વિચાર લે. માનસિક સંતુલન ઢળી પડેલું હોય. આ થઈ જશે, મને આમ થશે, મને તેમ થશે, મારું આવું થશે, મને આમ થશે, મારું શું થશે, મારા કેવી રીતે થશે, આવું બધું વિચાર જેને ચંદ્ર રાહુ સાથે છે. હવે જેને શનિ ચંદ્ર જોડે છે ને તે વ્યક્તિ કેવું વિચારશે કે હવે આજે આમ કરું, કાલે આમ કરી દઉં, મારે ધંધામાં આમ કરી દઉં, મારે પેલામાં આમ કરી દઉં, મારે આવું કરી દઉં, તેવું કરી દઉં. એ શનિ ચંદ્રનો વિષયોગ કરાવે, કોઈ જગ્યાને સ્ટેબલ ના રહેવા દે. માણ બધું હરખું થયું હોય તો કે ના હું આમ કરી દઉં, તેમ કરી દઉં. એક જગ્યાએ બેસીને કોઈ દાડો હરખી રીતે કામ નહીં કરે. તો કુંડલીમાં આ બધા યોગના કારણે માણસ છે ને હતાશ રહેતો હોય, ડિપ્રેશનમાં રહેતો હોય, કારણ વગર એના બધું મગજ ઉપર ચાલ્યા કરતું હોય. ચંદ્ર ફરીવાર ચંદ્રને મન કીધું છે, મન તમારું સારું તો તમે સારા, મન પ્રફુલ્લિત તો તમે પ્રફુલ્લિત. મન કે હારે હાર હે, મન કે જીતે જીત. તમારા મનથી તમે જીતી શકો છો. માટે હંમેશા મનને પોઝિટિવ રાખો, પ્રફુલ્લિત રાખો, સારા વિચાર કરતું રાખો. જો તમારું મન સારું રહેશે, તમારા મનના વિચારો સારા રહેશે તો તમે ઓટોમેટિક સારા રહેશો. હવે જે લોકો આ સમસ્યાથી પીડિત છે તે લોકો શું કરે જેનાથી એમને ફાયદો થાય? નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવવાનું રાખે, શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનું રાખે, ભગવાન શંકરને સફેદ ફૂલ ચડાવીને તેમની પાસે રાખવાનું રાખે, જેથી એમનું મન પ્રફુલ્લિત રહે, મન શાંત રહે. બીજી વસ્તુ એ થઈ શકે કે ચંદ્રમણી કરીને રત્ન આવે છે, ચાંદીની ધાતુમાં ચંદ્રમણી રત્ન પહેરવાનું રાખે, એનાથી પણ લાભ થાય. ભગવાન મહાદેવજીએ ચંદ્ર પોતે ધારણ કરેલો છે, માટે ચંદ્રની પૂજા કરવી હોય એટલે મહાદેવજીની પૂજા કરો તો પરિણામ સારું મળે છે. તો આટલી વસ્તુ ખાસ કરીશું મિત્રો, લાભ જોવાશે. જે લોકોને પણ ડિપ્રેશનની સમસ્યા છે, જ્યારે પણ સુવા બેસે ને ઓશિકા નીચે ચપટી કપૂર નાખીને સુવે તો માણસને ઊંઘ પણ સારી આવે અને વિચારો પણ સારા આવે. તો આટલું ખાસ કરીએ, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવશો. મેષ રાશિને વસ્તુઓ ઊંધી પડતી દેખાય છે, કરવા જાય છે છતું પડે છે ઊંધું, પાછા ઊંધા પડે છે. ધ્યાન રાખવું. વાણી અને વર્તનમાં પ્રભુત્વ આવે, વાણી અને વર્તન બંને સુધરશે. કોઈ જાદુ થાય, કોઈ વસ્તુ વિચારી ના હોય, કલ્પનામાં પણ ના હોય તેવી વસ્તુ બહાર પડી જાય. સમજો છો તમે કે ધાર્યું જ નથી કે આવું થશે, થઈ ગયું. નાનો મોટો લાભ થાય, પગાર, આર્થિક જગ્યા, કોઈ આર્થિક સહાય થઈ શકે, આર્થિક રીતે લાભ થઈ શકે. જાંબલી શુભ કલર, શુભાંક 4.
વૃષભ રાશિને ઉધાર કોઈની પાસે લેવું નહીં કે આપવું નહીં. જો આવું કરશો તો બે ગણું થતું રહેશે. માટે ઉધાર આપવું કે લેવું નહીં તેનું ધ્યાન રાખે. ઉતાવળિયા નિર્ણય લેવા નહીં. બહુ ઉતાવળિયા નિર્ણય તમારા પોતાના માટે જોખમી સાબિત થઈ શકે છે. માટે બિલકુલ ઉતાવળ કરશો નહીં. સારા સમાચાર સાંભળવા મળે. બોસના તમારા સૂચનો ગમે. તમે કોઈ બોસને કે અધિકારીને વાત કરો તો તમારા સૂચનો ગમશે. પીળો શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિ શેર બજાર, નાના મોટી જગ્યાથી કોઈ એવા ફાયદા અચાનક થઈ જાય. આર્થિક રીતે થોડો સુધારો જોવાય છે. 2-5 રૂપિયાનો લાભ થશે. લોકોને કંઈક નવું કરી બતાવવાનો પ્રયત્ન મળશે. કંઈક નવું કરવાનો તમને પોતાને તક મળશે. જૂની ભૂલોથી શીખવાનું. જૂની ભૂલો, માણસ બધામાં ભૂલ થાય પણ એ ભૂલથી શીખે. તો મિથુન રાશિ જૂની ભૂલોથી શીખીને આગળ વધીશું. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિને પરિવારના સભ્યોની કાળજી લેવાનું રાખે. તમારા પરિવારના લોકો સાથે સમય વિતાવવાનું રાખો. પારિવારિક સમય વધારે પસંદ કરો. મનમાં મૂંઝવણ રહ્યા કરે છે. ખબર નથી પડતી શું કરવું શું ના કરવું. માનસિક મૂંઝવણ છે. લઘુ ઉદ્યોગવાળાને સાચવવાનું છે. બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું ટાળજો. વાદળી શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિ બાળકો પાસેથી કોઈ સારા સમાચાર મળે. બાળકો થકી કોઈ સારા લાભ થાય. કોઈ સમસ્યાનું સમાધાન મળી શકે છે. સહકર્મચારીનો સહકાર લાભ થઈ શકે છે. ખાસ વ્યક્તિઓને મળવાનો મોકો મળશે. અંગત વ્યક્તિઓને મળવાનો લાભ થશે. સફેદ શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિ સંબંધોમાં ઊંડાણ વધે. ધીરે ધીરે સંબંધો બધાની જોડે સારા થતા જાય. ધાર્મિક સ્થળની મુલાકાત થશે. ધીરજ અને ગંભીરતાથી કામ લેવું પડે. સરકારી યોજનામાં સારો એવો લાભ થાય. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો 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 હેલો. જી ભાઈ, આપની જન્મ તારીખ જણાવશો. 22/8/1990. અવાજ આવતો નથી. 22/8/1990. જન્મ સમય, 10 વાગે 2 મિનિટ સવારના. જન્મ સ્થળ, આણંદ. આપની સમસ્યા જણાવશો. સમસ્યા એ છે કે મારે મકાન લેવું છે. મકાન લઈ શકીશું. અને બીજું મારા નથી, મારા રાજયોગ છે કે નહીં. સિંહ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, બુધવારનો દિવસ છે ને બીજની તિથિ છે. હવે કુંડલીમાં સૂર્ય, બુધ અને ચંદ્ર 12મા સ્થાનમાં બેઠા છે. આમ તો ગુરુ સારો છે. જો તમારો ગુરુ બહુ સારો, કર્ક રાશિનો ઊંચનો છે, લાભ સ્થાનમાં છે, શુક્ર જોડે છે, એટલે રાજયોગ ના કહેવાય પણ ગ્રહો સારા કહેવાય. લાભ સ્થાન 11મું સ્થાન એટલે લાભ આપતું. એટલે તમને નાના મોટા લાભ આમ નહીં તો આમ આડકતરી રીતે મળતા રહેશે. રાજયોગ નથી કુંડલીમાં, પણ લાભ આપતા ગ્રહો છે, સારા ગ્રહો છે. હવે મંગળ તમારો શત્રુના સ્થાનનો છે પ્રભુ. અને કુંડલીમાં તમે જોવા જાવ તો હાલમાં ઘર માટે કોઈ યોગ નથી. રાહુની મહાદશા ચાલે છે. શુક્રની અંતરદશા હમણાં બેસશે. જો બને તો આવતા વર્ષે 2027માં યોગ છે. 2027માં થઈ જાય તો થઈ જાય. એના માટે શું કરવું? તેના માટે દર મંગળવારે 5 બુંદીના લાડુ હનુમાનજીને ચડાવવા. સાથે રોજ જે નિત્યક્રમ પ્રમાણે મંગળનો મંત્ર ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૂમાય નમઃ અને એક મંગળનું યંત્ર જોડે રાખવું. એની પર લાલ ચંદનનો ચાંદલો કરવાનો અને આ મંત્ર બોલવાનો. આવતા વર્ષે મકાનના યોગ પ્રબળ થતા જોવાય છે. સારું છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો. જી બેન. હેલો. જી બેન, આપની જન્મ તારીખ જણાવશો. 24/8/2010. જન્મ સમય, 1:30 બપોરે. જન્મ સ્થળ, ખંભાત. આપની સમસ્યા જણાવશો. સ્ટાન્ડર્ડ 10 ની પરીક્ષા પાસ આપીને આગળનું ભવિષ્ય શું હશે અને કઈ ફિલ્ડમાં આગળ વધશે? કુંભ રાશિનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. કુંડલી સારી છે. સરકારી ક્ષેત્રોમાં ગવર્મેન્ટ ફેક્ટર્સથી લાભ થઈ શકે છે. સાથે તમારા કુંડલીમાં કોઈ આર્કિટેક્ટ, એન્જિનિયરિંગ
કે પછી સિવિલ વર્કથી પણ તમે સારા એવા કામ કરો છો, સિવિલ સર્વિસથી પણ સારું કામ કરો છો, તો એ બધામાં તમે આગળ રહેશો. સારું છે. રોજ તુલસીના 5 પાન ખાવાનું રાખો, ભવિષ્ય વહેલું સુધરી શકે એમ છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 2/7/60 પંકજ 2/7/60. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સમય? અને જન્મ સમય સવારે 2:30 2/7/60. આપની સમસ્યા જણાવશો? હા, અત્યારે હું રિટાયર થયેલું છું ને કન્સલ્ટિંગનું કામ કરું છું. તો કન્સલ્ટિંગના કામની અંદર થોડું જામતું નથી. બહુ ટ્રાય કર્યા બધા, કામ છેક સુધી આવે છે, પતી જાય, થતું નથી. જુઓ, કન્યા રાશિનો ચંદ્ર મેષ લગ્ન હસ્ત નક્ષત્ર 8મની તિથિ શનિવારના દિવસે તમારો જન્મ હતો. મંગળ મેષ રાશિનો છે, બુધ કર્ક રાશિનો 4થા સ્થાનમાં છે. તમારું કામ છે એ રાહુથી છે, પણ રાહુ બેઠો છે શત્રુના ઘરનો સિંહ રાશિનો. એટલે એક વસ્તુ કરાય, રોજ કબૂતરને મગ ખવડાવવાનો અને ત્રીજી આંગળીમાં એક ગોમેદનો રત્ન એટલે કે રાહુનો રત્ન પહેરી લો અને ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમના રોજ મંત્ર જાપ કરવાનું રાખો 1 માળા. આટલું કરશો, ગાડા પર પાટી આવી જશે, ચિંતા ના કરશો. આટલું નિત્યક્રમ કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હલો. જી ભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 3/11/95. જન્મ સમય? જન્મ સમય સવારે 9:30 કલાકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ આણંદ. આપની સમસ્યા જણાવશો? મારી બેબીનું છે, એના મેરેજ ક્યારે થશે? કુંભ રાશિનો ચંદ્ર વૃશ્ચિક લગ્ન શુક્રવારનો દિવસ 11ની તિથિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં બેબીનો જન્મ હતો. હવે બેબીની કુંડલીમાં શુક્ર મંગળ ગુરુ સાહેબ તમને કહું તો પહેલા સ્થાનમાં એટલે લગ્નના સ્થાનમાં છે. છોકરી પ્રેમ લગ્ન ના કરે એનું ધ્યાન રાખવાનું. બીજું, છોકરીની કુંડલીમાં અપયશ યોગ બનેલો છે, સૂર્ય રાહુનો અપયશ યોગ છે, 12મા સ્થાનમાં છે. સૂર્યને રોજ નિત્યક્રમ જળ ચડાવે, લીલા મગ નાખીને જળ ચડાવે અને સૂર્યના 12 નામ બોલતા બોલતા જળ ચડાવે તો એને વહેલી તકે લગ્નના યોગ પ્રબળ થશે. એની કુંડલીમાં 2-3 વસ્તુ છે જે ધ્યાન રાખવાની છે. એક શનિચંદ્રનો વિષ યોગ છે, એક સૂર્ય રાહુનો અપયશ યોગ છે અને શુક્ર મંગળ પોતે લગ્નના સ્થાનમાં છે. એટલે મંગળ જ્યારે વૃશ્ચિક રાશિનો હોય, ખાસ હેરાનગતિ કરાવડાવે, લગ્ન સમસ્યા લાવે. એટલે આ બધું ના થાય તે માટે ઉપાય આપ્યા છે, કરવાથી લાભ થશે પાકા પાય. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવશો? તુલા રાશિની વાત કરીએ તો મનમાં ઈર્ષ્યાની ભાવના ના રાખો. કોઈકનું સારું થતું હોય ને તો થવા દેવું સાહેબ, આપણે મગજમાં વચ્ચે નહીં લાવવાનું. કોઈકનું જે સારું થાય, જે આપણાથી નાનો મોટો લાભ થાય તો આપણા કહેવાથી લાભ થાય કેટલા કરજો. વાહનોનો ઉપયોગ કાલે બહુ સાચવીને કરે તુલા રાશિ. આર્થિક બાબતમાં જરાય ઉતાવળ ના કરે. પૈસાની લગતી કોઈ પણ મેટર હોય સમજી વિચારીને કરજો. વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ છે. ભૂરો શુભ કલર શુભાંક 3 છે. વૃશ્ચિક રાશિને કામનું દબાણ બેચેન કર્યા કરે, કામના દબાણમાં વધારે જોર પડે, નવા સાહસ થાય, નવા કામ થશે. વેપારમાં સમજી વિચારીને આગળ વધવું. નવી નોકરી મળતા પરિવારથી દૂર જવું પડે અથવા તો પરિવારથી દૂર જવાના વિચાર આવે, પરિવારને લગતા કામો કરવા પડે અને વતનથી બહાર કે તમારા ગામથી બહાર કાલે જવું પડશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. સંબંધમાં મીઠાશ આવતી દેખાય છે. ધન રાશિવાળાને માતા પિતાના આશીર્વાદથી ફાયદો થતો દેખાય છે. દિવસ સારો વ્યસ્ત રહેતો જોવાય છે. પોતાની નવી ઓળખ ઊભી કરી શકો. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવશો? મકર રાશિને જે કામ હાથમાં લીધું છે તે પૂરું થશે. નાની મોટી ગળાને લગતી સમસ્યા રહે. ઠંડુ પાણી પીવાનું ઓછું રાખજો. જરૂરિયાત વસ્તુ પર ખર્ચા થાય. ખોટા કામ કરવાથી બચવું, ખોટા કામથી ધ્યાન રાખવું. કેસરી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિ સપના મોટા જોવાય, સારા જોવાય. લગ્ન જીવનમાં મીઠાશ આવતી દેખાય છે. નવા કામની ધીરે ધીરે શરૂઆત થશે. કોઈ પૂજાપાઠ કાર્યક્રમમાં ભાગ લેવાશે. પોપટી શુભ કલર શુભાંક 6. મીન રાશિ યોજનાઓમાં વિચાર્યું છે તે પ્રમાણે કામ થશે. ધીરજ રાખીને કામ કરજો. તમારા ગોલ્સ ઉપર ફોકસ રાખજો. નવું શીખવાની તક મળશે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીશું. 4th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે ભાઈ, સાચવવાનું છે થોડુંક. કાલે જેનો પણ જન્મદિવસ છે 4th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ શું સૂચવી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે આરામ કરવા માટેનો આ વર્ષ છે. થોડું બધું ઉતાવળિયા પગલાં ના લેતા, ઉતાવળિયા નિર્ણય ના લેતા. મગજ શાંત રાખજો, રિલેક્સ થઈને કામ કરજો. તમારે મેડિટેશનની ખાસ જરૂર છે, યોગની ખાસ જરૂર છે. નવું કંઈક વિચારવા માટે દિવસ અને આ વર્ષ સારું છે. વિચારીને કંઈક નવું કામ કરજો અને પૂરતી ઊંઘ લેવાનું રાખજો. ચોક્કસપણે આ વર્ષે બીજું કંઈ થાય કે ના થાય પણ પૂરતી ઊંઘ લેજો. 8 થી 9 કલાકની ઊંઘ લેજો. દિવસને વર્ષ બંને સારું જશે. શું કરવાથી સોનામ સુગંધ પડે. જેનો પણ કાલે જન્મદિવસ છે દર શુક્રવારમાં લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ કંકુવાળું કરીને ચડાવવાનું રાખે, વર્ષ સારું જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ મૂંઝવણ હોય કે કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશોર મહારાજનો કોન્ટેક્ટ નંબર